તમે જો મારે વાળનું કઈ પાથી પડવા મળી છે. પાથી પડવા એક્સપોમાં એક્સપો છે આખું ઈ કોમર્સ નું છે. પોપટ ઉપર પોપટ થાય છે. અહીંયાથી પેન ડ્રાઈવ છે ને આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. ખાલી તો છે પણ જ્યાંથી હું એન્ટ્રી થઈ ત્યાંથી એક્ઝિટ નથી કરવા દેતા. એક્ઝિટ જ્યાંથી ઉપર મહાદેવ નીચે નયન સોલંકી મારું રંગીલું સુરત ભાઈ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. બધા મસ્ત છું. તમને અત્યારે વાગવામાં ગયા છે 9:30 અને આપણે નીકળી ગયા છે ઓફિસ જવા માટે. આજે હું આજે વહેલો ઓફિસ જાઉં છું ને થોડું કાંઈ છૂટી આપી દીધી કે તમારે જ્યારે ઓફિસ આવવું હોય ત્યારે આવજો. જ્યારે મતલબ વહેલું મોટું થાય તો હાલ છે. ફિક્સ ટાઈમ નથી 9 વાગ્યાનો, એટલે ત્યારે હું જાઉં છું ઓફિસે. અને આજે જો તડકો નીકળ્યો છે. એક જ દિવસ ભારી ભરખમ વરસાદ આવ્યો, પછી વરસાદ જ નથી આવ્યો. ટીપુય વરસાદ નથી આવ્યો. ગઈકાલે સવારે થોડોક આવ્યો તો રીતે પછી વરસાદ અત્યારે જો કાળી ધૂપ નીકળી છે. અને હું અહીંયા અંબાજી માતાના મંદિર પાસે પહોંચી ગયો છું. જઈ ઓફિસે અને કરી આજના કામની શરૂઆત. આવી ગયા છીએ ઓફિસે ને આજે કોઈ એટલે કોઈ ઓફિસે આવ્યો નથી. તરુણભાઈની ઘરે ઓફિસની ચાવી ગયો હતો પણ તરુણભાઈ અત્યારે આજે મળ્યા નહીં. પપ્પાએ ચાવી લઈ લીધી. હજી કિશન નથી આવ્યો, હર્ષે નથી આવ્યો, તરુણે નથી આવ્યો, હંસે નથી આવ્યો, વ્રજ ને સાહિલ કોઈ આવ્યું નથી. આપણે ઓફિસ આવી ગયા છે એટલે હવે આજે શું કે વિચાર થોડોક મારો ફેરો છે કે હું આજે ઓફિસ વાળું એટલે અત્યારે ઓફિસ વાળું પછી ભગવાનની આરતી કરી અને પછી કરીએ કામની શરૂઆત. ગાઈસ તમે જો મારે વાળનું કઈ પાથી પડવા મળી છે. પાથી પડવા મળી છે. પાથી અત્યારે કે નહોતી પડે. 2 મહિનાથી ટેકો કર્યો હતો, મુંડન કર્યું હતું, એટલે પાથી નહોતી પડતી, પણ હવે પાથી પડવા મળી છે. એટલે વાળ મોટા કરવાનો વિચાર છે, મોટા કરવાના છે, પછી મેન્ટેન રાખવાનો વિચાર છે. એટલે અત્યારે તો પાથી પડવા મળી છે, એની મને ખુશી છે આજે. અમે જઈએ છીએ અત્યારે એક જગ્યાએ. ક્યાં જઈએ છીએ તો રસ્તામાં બધા દોસ્તાર ભેગા થઈને પછી તમને કહીએ. અત્યારે જો તરુણભાઈને ઘરેથી પાર્કિંગમાંથી ગાડી કાઢો છો, તરુણભાઈ ઓલી બાજુ ઊભા છે, એટલે જઈ અને પછી રસ્તામાં તમને કહું ક્યાં જાય છે ને બધા આયરા બધા દોસ્તારો આવી જાય ને પછી તમને કહું ને જગ્યાએ તમને બતાવું. કવર મેં હાલ દીધો તો અત્યારે કેમ બદલી લેવું કવર? મૂડ થઈ ગયો આજે બદલીએ, યુનિક કાક કરીએ ને. જ્યાં જાય છે ત્યાં લાગવું પડે. ના એવું કઈ નથી ભાઈ. હર્ષભાઈ આવી ગયા છે. હજી કિશન અને અંશ હજી આવે છે. હું જો ગાડી હાંક્યો તો અત્યારે આપણે છેલ્લે સીટ પકડી લીધી છે. આપણે ગાડી હાંકવાની છે નહીં, મજા નથી આવતી, એટલે હવે ગાડી અંશ હાંકશે. અંશ પછી એને જેમ કરું એમ કર્યા કરે. એની બાજુમાં કિશન બે છે. આ બે ભાઈ જો અહીંયા બે જતા, હું ઠાઠીએ બેઠો છું. ઠાઠી સીએનજી ની હેરોઈન. હવે જાય તરુણ આપણે ક્યાં જઈએ છીએ કહેવાનું છે? કહી જ દો હાલો ક્યાં જઈએ છીએ. અમે જઈએ છીએ એક્સપોમાં. એક્સપો છે આખું ઈ કોમર્સ નું છે. એટલે અહીંયા ખાલી આમ જઈને જોઈ કે ભાઈ શું ચાલે છે શું નહીં, એમ ખાલી વિઝિટ, એમ ખાલી ઓનલી ફોર. અમે જઈએ છીએ ઈ-કોમ નેટવર્ક એક્સપો, જેમાં બધા હું કઈ ઈ કોમર્સમાં લોકો બધી વસ્તુ વેચતા હોય ને એ બધી વસ્તુ જે લોકો વેચે છે ને એ લોકોનો ત્યાં બધાના સ્ટોલ હોય ને એ લોકો બધા વેચે છે. તમે કઈ કહે છે ઈ બિઝનેસ તો અમારો નથી, પણ ખાલી આમને જોવા જાય ને એક્સપ્લોર. સુરતમાં પહેલી વાર એવો કે એવડો મોટો એક્સપો થયો છે, તો આ બધા દોસ્તાર નક્કી કર્યું કે જાય એમ જોઈએ તો ખરી કેવો એક્સપો હોય છે. આવો એક્સપો પહેલી વાર જોવાનો છે, એટલે બધા ભાઈઓ ગણ જાય છે. અત્યારે હર્ષ અને હર્ષ અને તરુણ તો આવી જ ગયા છે. અમે તેને તો થઈ જવા. હંસ અને કિશન આવશે ને પછી જાવું. ક્યાં છે તમારે જો જવું હોય તો લોકેશન હું કઈ વિડીયોમાં લિંકમાં નાખી દીધી છે લોકેશનમાં.
ગમે તે એકવાર જરૂર આ પણ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને કેટલેથી કેટલા તારીખનો છે? તારીખ છે 10 થી 12 અને રજીસ્ટ્રેશન ફી જો શું કહે તમારી કોઈ થ્રુ જાવ તો 1 રૂપિયો જ લાગશે, પણ જો કોઈના થ્રુ ને એમને જશો તો 500 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. હરસો અમે બધાએ તો રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે એટલે અમારે કોઈને વાંધો છે નહીં. ત્યાં જઈને બિલ્લા ફેરીને આટા મારવા જ મળવાના છે. બધું આજે એક્સપ્લોર કરી નાખવાનું. આપેલા ભાઈ ખાલી એમને આપે ભાઈ એમને વિઝિટર વિઝિટર ના સુડાવડી ભાઈ 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 ગાળો નહીં બોલતો પાવર કરે ગાળો નહીં બોલતો અંચ્યા બોલતો જ નથી, તો ખાલી એમનો પાવર કરે. એ આવી જાય ફોર્મમાં રહી છે ને ને, આપણે ગાડી આકે છે એટલે વધારે પાવર આવી જાય ને આમાં ભાઈ. હમણાં હું કહેતો હતો તરુણ તો કહેતો પાછો ભૂલી ગયો હું કેતો ન. ટેટો પડવાનું તો કંઈક વાત અચ્છા હા એની પહેલા હું વાત હતી ધીમું બોલવાની. ધીમું આપણે જે બોલો કેટલું ધીમું? એટલો જો હળો બહુ ફાસ્ટ નહીં બોલો લોડ આવે અંદર. ધીમું બોલવાની વાત હતી પણ એ ભાઈ તે નિયમ તોડી નાખ્યો. આ ઓલું જ છે ને ઓલી આગ લાગી હતી અહીંયા લાગી છે ને એ નથી ને તો એ ક્યાં છે હંસ? ત્યાં લે હેન્સ ક્યાં છે? લઈ જા લઈ જા ને ગેરેજ આવડા પોપટ થઈ ગયું છે અમારું. આ ખાલી જમવાનું જ છે. હા અહીંયા ખાલી ડીમાર્ટ ની જેમ બધું જમવાનું જ મળે છે. પેન ડ્રાઈવ અહીંયા નથી મળતું. અમારું પોપટ થઈ ગયું. તમે સ્માર્ટ બજાર ની અંદર હું કઈ પેન ડ્રાઈવ લેવા ગયા પણ અમને કઈ મળી ગયું. બ્રાન્ચ છે ને આમાં નથી મળતું. પોપટ ઉપર પોપટ થાય છે. અહીંયા તે પેન ડ્રાઈવ છે ને આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે એટલે છે પણ અહીંયા સ્ટોરમાં જ અવેલેબલ નથી. એપ્લિકેશન પર મંગાવવી પડે એમ છે એટલે હવે અમે છેલ્લો શું કરવું છે? બ્લિંકિટ કરી નાખવી છે. બ્લિંકિટ કરવાનો વિચાર કરીએ છીએ. થોડીક વાર જવાનું તો એક્ઝિક્યુશન માં આપવાની ભાઈ બહુ છે આ મોલમાં લઈ પડે થોડા શેક કોઈ એને લેવી છે. એટલે છે પણ અહીંયા સ્ટોરમાં જ અવેલેબલ નથી. એપ્લિકેશન પર મંગાવવી પડે એમ છે એટલે હવે અમે છેલ્લો શું કરવું છે? બ્લિંકિટ કરી નાખવી છે. બ્લિંકિટ કરવાનો વિચાર કરીએ છીએ. થોડીક વાર જવાનું તો એક્ઝિક્યુશન માં આપવાની ભાઈ બહુ છે આ મોલમાં લઈ પડે થોડા શેક કોઈ એને લેવી છે. બહુ મોટો એક્સપો છે. ઈ કોમર્સ પણ આટલું જ છે. બીજા કોઈ આટલું કઈ છે નહીં. ઈ કોમર્સ નું જે કરતો એ લોકોને સારું પડે ઓછા બધી એ લોકો માટેની પ્રોડક્ટ છે. આખા એક્સપો માં આવી રીતના છે બધું. તું કે નહીં તું કે હાલવામાં હું હલાવે હવે બોલની હવે બોલ કેમેરા જોડે ને લંચ કે તરત બોલતી બંધ થઈ ગયા. બોલ હવે બોલ લંચ બોલ ની બોલ એ વસ્તુ હોય કે છે ને કે અમે આ લોકો ન કહીએ કે કેમ કે અમે એકબીજાને કાપતા હોઈએ. તરુણભાઈ ને છે ને કટ મારીને પાછળના રસ્તેથી જવું તો મેળ કાંઈ આવ્યો નહીં. પાછું યુટર્ન મારવો પડ્યો એમ છે. અહીંયા હવે ફૂડ કોર્ટમાં અત્યારે આવી ગઈ છે. પાછા અંદર બધા સ્ટોલ છે ને ત્યાં જાય પી ગયો લાગે. તરુણ તારી યાર ભટકે મેળ જ નહીં આવ્યો ને. તરુણ શું છે તરુણ ભાઈ? ચંપક છે ચંપક. કોને નામ કોને પડ્યું હતું? હાર્દિક પંડ્યા. હાર્દિક કેવું તરત બોલ્યો હાર્દિક પંડ્યા એમ. ચંપક થયો અહીંયા બહુ એટલે બહુ મોટું એક્ઝિબિશન છે. એટલા બધા સ્ટોલ નથી પણ જે બધા સ્ટોલ છે ને બધા સારા સ્ટોલ છે. જાણવા જેવા બધા સ્ટોલ છે. આ બાજુ અહીંયા જો બધી અલગ અલગ છે. અમે તો 2 વાર તો મળી ગયો છે પણ જ્યાંથી હું એન્ટ્રી થઈ ત્યાંથી એક્ઝિટ નથી કરવા દેતા. એક્ઝિટ જ્યાંથી એક્ઝિટ છે ને ત્યાં આવી છે.
એમને અંચા તને થયું તે ગાડી આગળ લીધી અંચા કેમ? અંચા અરે તમે દેખા ને તેમ. અહીંયા જોઈને બોલાલ અહીંયા જોઈને બોલ ને બોલો. એમ તને થયું હું તે ગાડી આગળ લીધી પણ તમે લોકો મને એટલે ક્યાં ઊભા હતા? આમ ઊભા હતા, થોડા દેખાવ છે. એમ નહીં તો અહીંયા આગળ અહીંયા લગી હાલીને આવી ગયા તો તમારી આની કાઢો હે. આવી ગયા તો ધીમે ધીમે ગાડી આગળ લઈ છે આની કાઢો. તરુણભાઈ જવા દો હવે બહાર નીકળ્યા છે અને શું કઈ સારું હતું હું ભાઈ મજા આવી કે હર્ષ બહુ મજા આવી ફોટો નહીં આવવા જેવું છે આવવા જેવું છે લોકોને શીખવા જેવું છે લોકોને શીખવા જેવું છે નવા નવા ધંધા કરે ને આ ધંધા કરવા જેવા છે આમ ગાડી નો ખાયા મસ્તી નથી કરતો અમે હાઈવે કેમ પણ એમની તરુણભાઈ કેમ એમ હાલે જ બોલાવો ને પાર્કિંગ કેવી કરી? પાર્કિંગ અરે ભાઈ એમાં એમ છે ને ભૂખ વધારે લાગી ગઈ ને એટલે એને સૌથી વધારે આપણા ગ્રુપમાં ભૂખ લાગી એમ જો મેં તો નાચો છે ને ઓલું ખાઈ લીધું ઓલું નાચો છે ને સોલિડ મસ્તી કરી એટલે મને મારે જ ભૂખ પતી ગઈ તરુણભાઈ ને સૌથી વધારે ભૂખ લાગી તરુણભાઈ આટું ભાઈ 2 મંચુરિયન ને બે સેન્ડવિચ મંગાવી લેવાનું છે એવું લાગતું નથી ને બે. નહીં લાગ ઓકે દેખાય છે તને બધું અહીંયાથી ધરું ઠેઠ લગી? હા ચોખ્ખું દેખાય જ છે. ઓકે સમજી ગયો ને તું? ઓકે ઈ ભાઈ ને પહેલેથી ખબર પડી ગઈ તરુણ કે સિગ્નલ બધા બંધ છે એમ જો અને આ રોડ એને લીધે કઈ ટ્રાફિક તો થવાનું છે નહીં હા એલા સિગ્નલ તો બંધ હતા એટલે એ પાવર કરે નહીતર તો નો બે ચૂપ બે હા, આ રોડ ઉપર છે ને આ બધા સિગ્નલ છે ને હા. 25 સેકન્ડ ની નીચે જ હોય. 25 સેકન્ડ જ હાલે બધું. ઓકે ઓકે વાહ હંસ વાહ વાહ હંસ વાહ થેન્ક યુ ભાઈ. કોણ અક્ષર ને ક્યાં જાય છે ઈ? ઈ ક્યાં જાય? ક્યાં કઈ બાજુ? બાકાજી કી બોલાવે બાકાજી કી બોલો મેડલ ભાઈ નો બ્લોગ એક નંબર હારા મારે આવ્યા છે. બધા સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો ભાઈ, ભૂલતા નહીં હો ભાઈ ને. ઉપર મહાદેવ નીચે નયન સોલંકી, મારું રંગીલું સુરત ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા, બાકી મારું રંગીલું રાજકોટ. ભાઈ. પાસ થઈ ગયો જોયું? બાકી વાયરલ તો થવાનું જ જોઈએ. કલેજા ફૂલ વાયરલ, એમ ફૂલ વાયરલ. આપણે આમ આયરન કેલ્યુનું નામ લઈને કેવું રીલ્સ વાયરલ થાય? આપણે ગુજરાતીમાં એવું હોય કે નિકુંજભાઈ નામ લઈને રીલ વાયરલ થાવી જ ને. આમ શું કે બ્લોક તો થવો જ પડે, આમ વાયરલ પૂરેપૂરો વાયરલ એમ. ભાઈ બહુ મોટી વાત કરી નાખી. અમારે એનો ડોન છે નયન ડોન, બહુ મોટું નામ છે કતારગામમાં. તમે છે ને આ ભાઈ મોટું ગમે ને બતાવો એટલે તમને મારીને બહાર કાઢે. શોધ બકે અમારી સોસાયટીમાં શેરીમાં એ છે ને ઓલો હકાય કેટલા 5 વર્ષનું તે દિન અમે એને સાચવી છે, હજી સાચવી જ છે. જો એવડો થઈ ગયો છે. કેટલી વાર તું દવામાં ફેલ થયો? 5-10 વાર ફેલ થયો છું, પણ આમ શું કહેવાય કમબેક કરવાનું છે. કમબેક મારી હારે નથી થતું. હું વાંધો નહીં આવતું. આપણે કમબેક નો સ્પેલિંગ બોલ લે. કમબેક નો સ્પેલિંગ બોલ તો કમબેક નો સ્પેલિંગ. આ બધા એકચ્યુઅલી માં છે ને દુખતી નસમાં હાથ મૂકે છે. દુખતી નસમાં. ઈ શેની ટ્રેનિંગ લેવાનો છે? ઈ શેની ટ્રેનિંગ માં લેવાનો હતો? રેલવે ની. ઈ ભાઈ ને રેલવે માં જવું હતું. આ બધા ને ધ્યાનમાં છે ને અહીંયા આપણે બાંધી નાખવાનું, પોટલું બાંધવાનું, ચણા બે કરવાનું ફૂલ. અમારી શેરીમાં સૌથી ખરાબ માણસ હોય ને તો એ તો પણ અત્યારે હાવ સુધરી ગયો છે. ઘણો ફરક આવી ગયો છે. નથી એવું તો હું આયરા નથી રહેતો એની એટલે. આજે માસૂમ દેખાય ને બહુ હરામી છે. એટલે બહુ Big thank you for being here. बहुत बहुत धन्यवाद.